ભગવાન રામ રાવણનો સંહાર કર્યા પછી લંકા ઉપર વિજય મેળવ્યા પછી દશાનંદ રાવણને લંકાના રણાંગણની માલિકા ઢાળી દીધા પછી ભગવાન રામ એક દિવસ રાત્રિનો સમય છે ધીરી રાત્રિ જામી ગઈ છે અને રાતના સમયે ભગવાન રાઘવેન્દ્ર સરકારને ભગવાન રામને મનમાં એક એવો વહેમ આવ્યો કે ખરેખર મારા નામથી પાણા તીર્યા હશે કે નહીં તીર્યા. આવું બની શકે? ભગવાનને મનમાં વહેમ જાય કે કુળ રાવણ તણો નાશ કીધા પછી એક દી રામને વહેમ આવ્યો કે મુજ તણા નામથી પથ્થર ધરતા થયા આ બધો ઢોંગ કોને ચલાયો. ભગવાન કે આ ખરેખર હકીકત શું છે? એ જ વિચારમાં આપ ઊભા થયા નવ પછી કોઈને સાથ લાયા. રામજી એકલા સુપતા સુપતા ઉદ દધી નદી રાયા. દરિયાના કિનારે ભગવાન રામ આયા છે પણ એમાં હનુમાનજી મહારાજ આમ દ્રશ્ય જોયું તો હનુમાનજી મહારાજને નક્કી થઈ ગયું કે મારો ભગવાન મારો રાઘવ કોઈ દબાતા પગે હાલે નહીં અને આજ મારો ભગવાન રામ દબાતા પગે જાય આનું કારણ હનુમાનજી મહારાજ ભગવાનને ખબર નથી ને પાછળ 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 વૃક્ષની ઘટામાં જઈ અને જોવે છે કે ભગવાન શું કરે. દરિયાના કિનારે આયા ભગવાનને ચારે બાજુ નજર કરીને હાથમાં એક કાંકરી લીધી ઉપર રામ શબ્દ લખી અને દરિયા ઘા કર્યો. ફેંકતા કાંકરી તરત તળિયે ગઈ તસ્કરે જાણે હોય લૂંટા. રામ પોતા થકી ખૂબ મોઢા પડ્યા અને શરમના શેરડા મૂકશું. કાંકરી મૂકી જઈ ભગવાનને શરમ બહુ લાગી અને પાછા વળ્યા. હનુમાનજી મહારાજે ભગવાન રામનું બાવડું પકડી લીધું અને ભગવાન રામને એમ કે હનુમાનજી મહારાજ કે પ્રભુ તને એવો મનમાં વહેમ જાગ્યો કે તારા નામથી પથ્થર તરે કે ન તરે? હા હનુમાન, મને મનમાં એવો વહેમ જાગ્યો કે ખરેખર આ હકીકત શું છે? આ મારા નામથી પાણા તીર્યા હશે? ખાતરી કરવા માટે હનુમાન હું આવ્યો. પણ બાપ, મારા માટે દુઃખની ઈ વાત છે કે મેં ફેંકેલી કાંકરી પાણીમાં નીકળી. અને હનુમાનજી મહારાજ ભગવાન રામને કહે છે પ્રભુ ચરણમાં કહે નાથજી આ મતી કેમ આવી? હાથ જેનો ગ્રહ્યો તેને ફેંકતા આપના વિરુદ્ધની શરમ. પ્રભુ માફ કરજો કે તારો હાથ માથે તારા વરદ હસ્તના આશીર્વાદ લેવા માટે હજારો વરા તપ કરે, ધૂળના રાફડા થઈ જાય છતાં તારા દર્શન ન થાય. ઈ કાંકરી તારા હાથમાં આવે તમે તારનારા બની નીરમાં ધકેલો. માફ કરજો કરી ભૂલ ભારે તમે તર છોડશો તેને નાથજી પછી ત્રણ લોકમાં કોણ? હે બાપ, તું તારવા વાળો છું, તમે તારનારા બની નીરમાં ધકેલો. માફ કરજો કરી ભૂલ ભારે તમે તર છોડશો તેને નાથજી પછી ત્રણ લોકમાં કોણ તારે? તું જેને ધક્કો મારી દે બાપ પછી જગતમાં કોઈ એવી તાકાત નથી કે એને તારી. એટલે ભવસાગર તરવા માટે આ રામ નામનો જે મહિમા છે એનો અનુવાદ કરવા માટે એને ભગવાન રામની પ્રાર્થના માટે મંગલ ભવન અમંગલ હારી, મંગલ ભવન અમંગલ હારી પ્રભુ દશરથ
સુર દુર્લભ સબ ગ્રંથ હી ગાવ. મોટામાં મોટું ભાગ્ય હોય ત્યારે મનુષ્ય લોકમાં મને ને તમને આ મનુષ્યનો અવતાર મળે. મનુષ્યનો અવતાર મળ્યા પછી જો ભગવાનનું ભજન ન થાય તો એ મોટામાં મોટું દુર્ભાગ્ય, એથી મોટું દુર્ભાગ્ય જગતમાં બીજું કોઈ હોય. કારણ કે 84 લાખ યોનીમાં જીવ ભટકા કરતો હોય છે ત્યારે મનુષ્યનો અવતાર મળે અને એ મનુષ્યનો અવતાર મળ્યા પછી હરિનું સ્મરણ ન થાય, ભગવાનનું ભજન ન થાય તો એથી જગતમાં દુર્ભાગ્ય મોટું કોઈ હોય નહીં. એટલે આ પરમાત્માએ મનુષ્યનો અવતાર મળ્યો છે, ભગવાનનું ભજન કરવા માટે મળ્યો છે. એવું અમૂલ્ય જીવન તુજને મળ્યું છે જગમાં જ્યાં ભગવાન પણ ધરે અવતાર માનવીનો. માટે જોજો ગુમાવશોમાં હેત બાર માનવીનો અને એળે ના જાય જોજો અવતાર માનવીનો. આ મોટામાં મોટો જો અવસર હોય, આ અવસર મારે આનંદનો. કારણ કે મોટામાં મોટો અવસર જો હોય, અવસર કયો, સમય કયો કે મનુષ્યનો દેહ મળ્યો છે. આનંદ શેમાં છે તો નથી ભૂતકાળમાં. કારણ કે કાલ શું થયું એમાં હું તમે કેટલા હેરાન થયા મને તમને બધાને ખબર છે. ભવિષ્યકાળની મને તમને ખબર નથી, આવતીકાલે શું થવાનું છે. તો મજા શીમાં છે અત્યારે વર્તમાન કાળમાં. અત્યારે હું તમે અત્યારે જ્યાં બેઠા છીએ એ વર્તમાન કાળ જ જીવી લેવાની જરૂર છે ને મજા એમાં જ છે. બાકી મજા આનંદ બીજી ક્યાં છે? એટલે ભજન એટલે શું? માલા ફિરત જગमुआ ગયા ન મનકા ભેદ કે કરકા મનકા ડાલ કરા પીર મનકા પીર કે सिर्फ तस्दी के दानों से तूने काम लिया कि गुना बेशुमार किया और गिन गिन के उनका नाम लिया. ગમે એટલા હજારો ગુના કરીને હાજે ભગવાન પાસે માળા લઈને બેહી જાય. રાત્રિનો સમય અને ભગવાનની આરતીનો સમય થયો, પૂજારી જેવી ભગવાનની આરતી શરૂ કરે એ પહેલા ગાંડો ભિખારી ગરીબ માણા મંદિરમાં જઈને પગે લાગીને ઉભો રહે છે કે મારે આજે એક રાત્રિ અહીં રોકાવું છે. એટલે ઓલા પૂજારી એમ કે તને આમ ગીતાના શ્લોકની કાંઈ ખબર પડે કે ના? એ તો નામ જ પેલું વેલું સાંભળ્યું. બરોબર કે આમ ભગવાનનું ભજન ભજન કંઈ આવડે કે ના? કોઈ શ્લોક કોઈ મંત્ર કે ના? એ કાંઈ પ્રાર્થના કે કાંઈ આવડતું નથી. તો પૂજારી કે તો ભાઈ તને મંદિરમાં હું ન રહેવા દો, હાલો નીકળી જાવ, વિયા જાવ અહીંથી. ઓલો ભિખારી માણા, પાગલ માણા, ગાંડો માણા, ગરીબ માણા અહીંયાથી નીકળી ગયો અને પૂજારીએ જેવી આરતી ચાલુ કરી એટલે ભગવાનની મૂર્તિ ખડખડાટ દાંત કાઢવા માંડી. પૂજારી કે પ્રભુ આજ અચાનક દાંત કાઢવાનું કારણ શું? ભગવાન પેલા પૂજારીને કહે છે કે તારી ભક્તિ ઉપર મને હસવું આવશે. કા? એ કે જે વ્યક્તિને 40 વર્ષથી આ દુનિયામાં હું હાચવું છું અને એને ફક્ત તું એક દી તારા મંદિરમાં નો હાજવી ગયો પાછો મારી સામે આરતી લઈને બેહી, તો મને ગમતો ન હોય તો હું એને ગમે ત્યાંનો ફૂગો ફોડી નાખું. મેં એને ધરતી મોકલ્યો છે ને એની જવાબદારી મારી છે. એટલે ગીતાની માલબા ભગવાને અર્જુનને કીધું કે અર્જુન એક વખત મારા શરણે આવી જાય ને તારી તમામ ક્ષેમ કુશલની જવાબદારી મારી છે. જો શરણે આવી તો, અને જે શરણે ગયા ને એના બધાના બેડા પાર થઈ ગયા. પછી ગમે એવો માણસો હોય, રામાયણ એની સાક્ષી પૂરે છે. તુલસીદાસ બાપુની એક ચોપાઈ કે મંજન ફલ દેખી તત્કાલા કાક હોય પીક બકહુ મરાલા. કે ભજનની વાણી, સંતોની વાણીમાં તાકાત એવડી છે કે જો કાગડો પીવે તો કોયલ બનીને ટહુકવા માંડે, બગલો જો પીવી જાય તો હંસ બની જાય. એનો પ્રેક્ટિકલ જો ઉદાહરણ હોય તો જેસલ જાડેજો જેનું નામ પડે તો પંખી માળામાં ધ્રુજવા માંડે, ગર્ભવતીના ગર્ભ ગળી જાય. એવો કરાફાટ માણસ, એવો મરદા મરદ માણસ, તુણજે મલાંગ લંગરા બદ જરા કંદ તોડ નાખે માં લોટાની ખાકડો તણખલાની જેમ તોડી નાખે. હાથીના કુંભાથળમાં કોણી મારી હોય તો હાથીના કુંભાથળ ભાંગી નાખે. એવી તાકાત વાળો જેસલ જાડેજો. પોતે જમવા બે, કારણ કે મેણું કોઈને મારીએ નહીં, મેણું માથાનો ઘા. પોતે જમવા બેહે અને આ તો એક લૌકિક વાત છે. થાળીમાં વાળ આવે અને થપાટ મારે થાળીને, અને એમના ભાભીમાં એમ કે જેસલ જાડેજાને કે એટલો બધો તો મર્દ માણસ હોય તો તારી ટોળકીને લઈને આ ગરીબોના લબાચા તૂથેસ ને મર્દનો દીકરો હોય ને તો એક વખત ત્યાં ઇન્દ્રની અપસરાઓ જન્મ લેશે. એ પંચાલની ભૂમિની માથે તોળી ઘોડી, તોળી તલવાર, તોળા દેની પાંભરીને ચોથી તોળા દે નાર લઈને તું આય ને તો હું તને મર્દ માનું.